આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ આયોજિત જિલ્લા કક્ષાની પ્રશિક્ષણ એક દિવસીય શિબિર તારીખ 2/8/25 ને શનિવારના રોજ વિમળા વિદ્યાલય ગઢ ખાતે યોજાઈ ગઈ। તાલીમના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર વિનુભાઈ પટેલ, શ્રી ભરતદાન ગઢવી, ડોક્ટર હસમુખભાઈ મોદી અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી પ્રવીણ કુમાર કે જોશીના સીધા માર્ગદર્શનમાં યોજાઈ હતી। આજ રોજ વિમળા વિદ્યાલય ગઢ ખાતે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આપણા વચ્ચે આપણા મહેમાનોનું શાબ્દિક સ્વાગત વિમળા વિદ્યાલયના પ્રિન્સિપાલ ગુજરાતી માધ્યમના દિનેશ સરને વિનંતી કરીશ કે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે। નમસ્કાર। આજની પ્રશિક્ષણ શિબિર બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત ની અંદર ઉપસ્થિત વિમળા વિદ્યાલય સંકુલના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પ્રવીણ કુમાર જોશી સર, કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ જે મહેમાનો છે એમનું શાબ્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું અને ભારતીય પરંપરા મુજબ એમને અતિથિ વિશેષ તરીકે પણ એમને સન્માનિત કરવામાં આવ્યા અને સાથોસાથ ટ્રેનર તરીકે શ્રી મનહરલાલ ઠક્કર, શ્રી વિનોદભાઈ પ્રજાપતિ, શ્રી હમીરજી ઠાકોર અને શ્રી અમૃતભાઈ ચૌધરી મહેસાણા જોડાયા હતા। પ્રશિક્ષણ શિબિર છે એમાં પધારેલા સર્વે મિત્રોનું સ્વાગત કરું છું। ખાસ વધારે કહેવું નથી, પણ જ્યારે આ અહીંયા શિબિર રાખવાની વાત થઈ ત્યારે દાદાનો બી મેસેજ હતો અને ભાઈએ બી વાત કરેલી કે અહીંયા આપણે શિબિર કરવી છે, તો મેં તો પહેલાંથી જ કીધેલું છે, દાદાને બી વચન આપેલું છે કે આ કેમ્પસ તમારું જ છે, જ્યારે બી તમારે કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એની ટાઈમ તમે કરી શકો છો અને જે બી અહીંની સગવડો છે એ બધી આપણે પૂરી પાડવામાં આવશે એવી દાદાને બી મેં વચન આપેલું છે અને ભાઈને બી કીધેલું છે। એટલે મને તો બહુ ઉત્સાહ છે કે તમે અહીંયા પધાર્યા અને અહીંયા આટલી સરસ મજાની પ્રવૃત્તિ થાય, અમારા બાળકો બી જોવે, એટલે બહુ આનંદ અને ગૌરવની વાત છે। થેન્ક યુ। કેમ્પ થયો બેઝિકનો ત્યારે પણ અમે લોકો એટલા જ ઉત્સાહી હતા અને મને લાગે છે આમાંથી ઘણા ચહેરા અમારી સાથે એ વખતે પણ હતા અને બહુ જ એન્જોય કર્યું। સ્કૂલ ટાઈમમાં વિદ્યા મંદિરમાં સ્કાઉટ હતું અને એ વખતે અમે જે કરેલી પ્રવૃત્તિ ને એ બધું એ ફરી જ્યારે આટલી ઉંમરે રિપીટ થાય અને જે આનંદ થાય અને જે સ્કૂલનો સમય યાદ આવે એ ખરેખર એક સ્કાઉટ જ છે કે જે આપી શકે। બાકી કોઈ વસ્તુ એવી નથી કે જે આ ઉંમરે આપણને સ્કૂલની યાદ અપાવે, જે આપણને ચાન્સ આપે કે આપણે ફરી એ વસ્તુને કરીએ। તો હું શ્યોર એડવાન્સનો પણ જ્યારે પણ હશે કેમ, અને મેં દાદાને મને એમ પણ કીધું હતું કે તમે પંચમઢી જઈ આવો, એટલે મેં કીધું દાદા જો ચાન્સ મળ્યો, કારણ કે જોબ એવી છે કે નથી હું જઈ શકતી, બાકી મને 100% એવો આનંદ થશે કે હું ત્યાં જઈને કરું, કારણ કે ત્યાં પણ ત્યાંનું વાતાવરણ અને ત્યાંનું જે મારી બે બેબીઓને મેં મોકલેલી ત્યાં અને દિનેશ સરને જોડે એ લોકો જઈને આવ્યા અને બહુ મજા કરેલી અને બહુ સ્ટ્રિક્ટલી અને સારી રીતે એ પણ અમે પતાવ્યું। હું એવી અપેક્ષા રાખું કે અહીંયા પણ આપણે એ કોર્સને જ્યારે બી કરીએ ત્યારે હું શ્યોરિટી સાથે કહું કે સ્ટાફમાંથી પણ બધા ઇન્ક્લુડ થાય અને બહુ આનંદ સાથે આ શિસ્ત જે એના પછી અમારામાં આવી ને છોકરાઓમાં ડિસિપ્લિન એ પણ બહુ સારી આવી। જય સ્કાઉટ, મંચસ્થ મહાનુભાવો શ્રી પ્રવીણભાઈ સાહેબ, વસીબેન, મનહરભાઈ, અમૃતભાઈ, વિનોભાઈ અને આપ સૌ, અહીંયા આપણા સ્કાઉટની જે પ્રવૃત્તિ થાય છે એમાં વિવિધ કેમ્પો થાય છે। એમાં છેલ્લા લગભગ ભાઈએ કીધું એ પ્રમાણે 2022થી મોટાભાગના કેમ્પ આપણે અહીંયા કરીએ છીએ અને અહીંયાથી સાહેબની મંજૂરી પણ મળી જાય છે। સમગ્ર તાલીમની જે રૂપરેખા જીતુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી બનાસકાંઠા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સીધા માર્ગદર્શનમાં પ્રશિક્ષણ શિબિરમાં સૌપ્રથમ દીક્ષા વિધિ,
રાજ્ય પુરસ્કાર, રાષ્ટ્રપતિ પુરસ્કાર, કાંઠો, પાયોદિક પ્રાથમિક સારવાર તેમજ સ્કાઉટના ગીતોને લઈ વિસ્તૃત સમજ અપાઈ હતી. શ્રી ભરતદાન ગઢવી સર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિસ્તૃત જે માર્ગદર્શન પણ એમના દ્વારા આપવામાં આવ્યું હતું. તે સમૂહમાં રહેવાનું પણ એ બાળક ક્યાંથી શીખશે? આવી સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિમાંથી શીખશે. અને મહત્વનો ગુણ છે કે એકબીજા સાથેની આત્મીયતા અને સમરસતાનો ભાવ પણ એ ક્યાંથી શીખશે? આ પ્રવૃત્તિમાં શીખશે. એટલે જેટલા મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ બધા જ એના ગાઈડ કહેવાય ને, ગાઈડ છો. તમને બધાને કોઈ કે ન કે, બાકી હું તો મારા હૃદયથી અભિનંદન આપું છું. એટલા માટે એ કાર્યક્રમ પતાવીને કદાચ મારે ન આવવું તો બાનું કાઢી શકો કે જીતુભાઈ મારે બીજો કાર્યક્રમ છે. જ્યારથી આવ્યો ત્યારથી તમારી પ્રવૃત્તિના કાર્યક્રમમાં જો તમે બોલાવતા હોય, સારું કામ કરતા હોય ને ન આવીએ ને તો સાહેબ હું મારી જાતને ત્યાં એવું માનું છું કે અમારામાં કંઈક ખૂટે છે. આવવું જોઈએ. તમે જો આટલા અહીંથી 50, 60, 55 જણા લોકો આખા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આવું સારું કામ કરતા હોય તો સારા કામને પ્રોત્સાહિત કરવું એ અમારી પોતાની એક ફરજ છે. જીતુભાઈ જે દિવસે આવ્યા એ દિવસે ડીપીઓ સાહેબે સહી કરી આપી. એ જ પરિપત્રને અમે ગ્રુપની અંદર મૂકી દીધો. પણ ક્યાંક એક હજુ શિક્ષક મિત્રો સુધી પહોંચ્યો હશે પણ જાગૃતિનો કદાચ આપણો અભાવ હશે. પણ મિત્રો અમે અને અમારા સાહેબ દ્વારા તમને ગેરંટી આપીએ છીએ, તમારી સાથે છીએ. આ પ્રવૃત્તિનો જેટલો વેગ વધશે, જેના કારણે જે યુવાનો તૈયાર થશે, એક સારા નાગરિક તૈયાર થશે. અને આપણો જે ધ્યેય છે કે વ્યક્તિ નિર્માણથી એક સારા રાષ્ટ્રનું નિર્માણ કરવું, એ પ્રવૃત્તિ માટે તમને બધાને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. પછી તરફ કરીએ છીએ. જ્યારે બાળકને પ્રવેશમાં આપો, દીક્ષા વિધિ તમે ફાઇનલ થાય એ દિવસે તમારે તમારો જીઆર રજિસ્ટર ભરી દેવાનો. સ્કૂલનું જીઆર રજિસ્ટર અલગ રહેશે, આપણું સ્કાઉટનું જીઆર રજિસ્ટર અલગ રહેશે. એમાં જે નામ બાળકનું લખી એ દિવસે તારીખ લખી રાખવાની. એ બાળક 10 અમિતજી અને વિનોદભાઈ પ્રજાપતિ અને મનોહરભાઈ સાહેબ દ્વારા તો ઉત્કૃષ્ટ જ્ઞાન પીરસવામાં આવ્યું છે. સુંદર મજાની તાલીમ, આખો અભ્યાસક્રમ પીપીટી દ્વારા રજૂ કરવામાં આવ્યો વિનોદભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા. અને ગાંઠોનું પણ સુંદર જ્ઞાન એમણે પીપીટી દ્વારા આપણને સમજાવ્યું અને પ્રેક્ટિકલી પણ સમજાવ્યું. અમીરજી ઠાકોર સાહેબે આપણને લેસિંગ અને નાદણ બંનેનું જ્ઞાન શીખવ્યું છે. આ જ્ઞાનને આપણે શાળા કક્ષાએ જઈ અને બાળકોમાં એપ્લિકેબલ કરીએ. બધું આપણને શીખવા મળ્યું છે. શિક્ષક હંમેશા શીખતો રહે તો જ એ બાળકોને નવું આપી શકે. અને અહીં મંચસ્થ જે મહાનુભાવો બેઠા છે એમના માટે એટલું જ કહેવાય કે જગત આ ક્ષેત્ર સેવાનું બસ સેવા કરી લેવી, પ્રભુએ જન્મ આપ્યાની કરજદારી ભરી લેવી. નિઃસ્વાર્થ ભાવે મહેસાણાથી આવનાર તજજ્ઞશ્રીઓએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી અને ઘણી બધી બાબતોથી અજાણ હતા. એ બધું ઘણું શીખવા મળ્યું છે. અને અમે ચોક્કસ અમારી શાળામાં જઈ અને બાળકોને પણ આ માહિતી અને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરીશું. ફરીથી આપ સૌનો આભાર. જય સ્કાઉટ.